અહીંથી ક્યાંથી આવે છે આ બધું? શું લઈને આવી? આ જો મને કરાટેમાં સર્ટિફિકેટ મળ્યું. કરાટે? એમાં શું ખાલી ફાઇટિંગ કરવાની હોય? ફાઇટિંગ જરૂરી નથી. એ આપણા ફિઝિકલ હેલ્થ માટે બી ઘણું સારું છે. પણ આપણે તો છોકરી છે, આપણે આવું બધું શું ફાઇટિંગ શીખવાનું? એના માટે છોકરાઓ છે ને, આપણે શું બધું શીખવાની જરૂર છે? હવે છોકરાઓ આપણો ઊંધો ફાયદો ઉપાડે છે તો આપણા એના માટે પોલીસ ને બધા નથી, આપણી રક્ષા નહીં કરીએ બધા? આપણે શું બધું ઝઘડામાં પડવાનું? એ લોકો ઓન સ્પોટ આવી નહીં શક્યા તો શું કરીએ? તો આજુબાજુના લોકો કોઈક તો હશે ને, આપણે થોડી એકલા હસવા ઓલામાં. લોકો બી તારો સાથ નહીં આપે તો તું શું કરીશ? અરે લોકો થોડી સાથ ના આપે. ખબર તો છે હમણાં કોઈ એક્સિડન્ટ થાય તો વાળ તો છોકરાનો થઈ જાય, બચાવી તો છોકરીને. એટલે તો ગમે તે થાય, છોકરી તો ગમે તે બચી જ જવાની છે ને. આજુબાજુના કેટલા બધા લોકો છે, બચાવી ચાલે છે તમારી ચર્ચા. શું ચાલે છે? હા, કઈ ગઈ મને કરાટેમાં સર્ટિફિકેટ મળ્યું. કરાટેમાં? કરાટે છોકરીઓએ ના કરવાનું હોય, એ તો છોકરાઓ બધું કરતા હોય. તમારે તો છે ને હમણાં ઘરમાં ઉત્કૃષ્ટ રીતે કામ કરી શકો ને, ઘરનું કામ બધું શીખવાનું હોય. રસોઈ છે બધું ભણી લીધું, બહુ હમણાં ઘરે બધું કરવાનું હોય. કેમ ના? સારી ગુરુને વાત, કેમ કે ભાઈ દીકરી છે, પરાઈ છે, બીજાના ઘરે જવાનું છે, ઘરમાં કામકાજ જો આવડે ને તો માથાકૂટ ના હોય. હવે આપણે ચલો ઘરની ક્યાંક બહાર નીકળ્યા અને કોઈ આપણને છેડ્યું કે કંઈક કરી દીધું તો આપણે શું કરીશું? પોલીસ છે ને, કેટલી બધી મહિલા સુરક્ષા આયોજન કેટલું બધું છે, એ બધું કરે જ છે. એ લોકો બી ઓન સ્પોટ ના આવી શક્યા તો આપણે શું કરીશું? પણ જોતા રહીશું. પણ એમ નહીં, આપણે અનસેફ ફીલ થાય, આપણે થોડી એ જગ્યાએ આપણે એવું થાય કે ના આપણે સુરક્ષિત નથી, આપણે થોડા ટાઈમ સુધી થાય ને તો આપણે ફોટો કરી શકીએ અને પહેલાંથી જણાવી શકીએ. હવે ફોર એક્ઝામ્પલ તમારી પાસે ફોન કે કશું નથી તો તમે શું કરશો? એમના મોટા તો રહી શકશો નહીં. આજકાલની જે સોસાયટીમાં જે બધી વસ્તુઓ થઈ રહી છે, રેપ કેસીસ જે રીતે વધી રહ્યા છે, એ રીતે છોકરીઓ બહુ અનસેફ છે. તો બધું જરૂરી છે. ઘરના કામ બી શીખવા સાથે આ બધા કામ બી આપણે શીખવા ખૂબ જરૂરી છે. એ વાત તો તારી સાચી કે અત્યારનો આપણો જે એરિયા જોઈએ તો એ તો બરોબર છે. કદાચ આપણે બહાર એ વાત તો તારી સાચી છે. સુરક્ષા માટે કદાચ પોતાના માટે શીખવું જોઈએ. સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ આપણે બનવું જ જોઈએ કે બીજા તો આપણી મદદ દર ટાઈમ તો નહીં જ કરી શકીએ. એવું લાગે છે તો ક્યાં મને આવું બધું આ તને કાલે વિચાર ક્યાંથી આવ્યો બધું કરવાનો? મેં વચ્ચે એક ન્યૂઝ જોઈ હતી કે 6 વર્ષની છોકરી સાથે બહુ ખરાબ વસ્તુ થઈ. ત્યારથી આમ મને એવું થયું કે આના જગ્યાએ હું બી હોઈ શકું કે બીજું કોઈ બી હોઈ શકે. તો એ બધા માટે ખૂબ જરૂરી છે કે આપણે એટલીસ્ટ થોડું ફિઝિકલી સ્ટ્રોંગ બની આપણે લાભો મારી શકીએ. આજે તો કોઈ પણ આપણને અધિકાર કરી શકે. અમારા બી હમણાં વિચાર જજો સાથે શીખવું જોઈએ. અમારે જેવો તમને કંઈ ના શીખે પણ તમારે તો શીખવું